સમાચારોમાં આગળ વાત કરીએ વહેલી સવારથી જ અમદાવાદના કેટલાક વિસ્તારોમાં મેઘરાજાની એન્ટ્રી થઈ છે। એસજી હાઈવે, નારોલ, ઇસ્કોન, આરટીઓ સર્કલ, ગોતા, સાયન્સ સિટી, રાણી, થલતેજ, પ્રહલાદનગર, વેજલપુર, જીવરાજ પાર્ક સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। કેટલાક વિસ્તારોમાં વરસાદની તીવ્રતા વધી છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારમાં આજે વરસાદી માહોલ છે તે સર્જાયો છે। જો કે વહેલી સવારથી જ અમદાવાદ શહેરમાં વાદળછાયું વાતાવરણ હતું, ત્યારે અત્યારે અમદાવાદના અમુક વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે, ઝરમર વરસાદ વરસી રહ્યો છે। જો કે હવામાન વિભાગની આગાહી છે કે આજે પણ અમદાવાદ શહેરમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે, કારણ કે મધ્ય મહારાષ્ટ્રમાં ખાસ કરીને એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ છે તે સક્રિય થયું છે અને તેના જ કારણે સમગ્ર રાજ્યભરમાં વરસાદી માહોલ છે તે સર્જાયો છે। જો કે વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે, વિઝિબિલિટીમાં પણ ઘટાડો થઈ ગયો છે। ખાસ કરીને વાહન ચાલકોને પણ મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે। ચોમાસાના વિદાય થવાનો સમય આવી ગયો છે, પરંતુ મેઘરાજાની આ વિદાય સમયે પણ ધમાકેદાર જે બેટિંગ છે તે જોવા। કેમેરામેન રાજ ભાવસાર સાથે રાજલ બારોટ, એબીપી અસ્મિતા, અમદાવાદ। હવામાન વિભાગની આગાહી મુજબ આજે મધ્ય ગુજરાતની અંદર કેટલીક જગ્યાએ વરસાદ વરસી શકે છે। એ મુજબ આજે વહેલી સવારથી અમદાવાદ શહેરનું વાતાવરણ વરસાદી હતું અને એ દરમિયાન ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે। વહેલી સવારથી જ અમદાવાદની અંદર કેટલીક જગ્યાએ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો હતો, ત્યારે 8 વાગ્યાના સમયગાળા આસપાસ એસજી હાઈવેના અનેક આસપાસના જે વિસ્તારો છે તેમાં ધીમી ધારે વરસાદ વરસ્યો હતો। જો કે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતનું કહેવું છે કે આગામી 2 થી 3 દિવસ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ વરસી શકે છે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે, તો મધ્ય ગુજરાતની અંદર ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે। મુજબ અત્યારે સવારના 8 વાગ્યાના અરસામાં મધ્ય ગુજરાત એટલે કે અમદાવાદના કેટલાક વિસ્તારની અંદર ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે। કેમેરામેન સંજય જાદવ સાથે હિરેન રાજગુરુ, એબીપી અસ્મિતા, અમદાવાદ।